નમસ્તે બાળ મિત્રો, બધા મજામાં? ધોરણ 8માં આપ તમામને પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને જે કંઈ પરિસ્થિતિ છે એને અનુકૂળ આપણે બધા ચાલીએ છીએ. શાળા પરિવાર આપને અલગ અલગ વ્યાકરણ પાઠના દરેક ધોરણને વિડીયોઝ મોકલે છે, પણ સૌથી મહત્વની વસ્તુ એક તમને કહેવાની છે કે જ્યારે પણ તમને વિડીયોઝ આવે ત્યારે કોઈ પણ સબ્જેક્ટના હોય તો મેઇન મુદ્દો મારો એ છે કે આપના વાલીને જરા પણ ડિસ્ટર્બ ન થવું જોઈએ. એ એના કામમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તમારી અનુકૂળતાએ તમને મોબાઈલ ન પણ મળે, કારણ કે એને પણ એટલી કામની રિક્વાયરમેન્ટ હોય છે અને એ જરૂરી છે ખાસ. તો તમારા વાલીને કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બ નહીં કરતા, તમારી પાસે જ્યારે સમય મળે, જ્યારે અનુકૂળતા મળે, તમારા વાલીના અનુકૂળતા સમય મુજબ જ તમારે આ વિડીયોઝ જોવાનો છે. એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ હોતું નથી કે પપ્પા તમે મને અત્યારે મોબાઈલ આપી દો, મારે અત્યારે જોવું જ પડે, અમારે આમ છે ને તેમ છે ને. એવી કોઈ કમ્પલસરી નથી. જ્યારે તમને અનુકૂળતા મળે, તમારા વાલી પાસે સમય હોય ત્યારે જ વિડીયો જોવાનો, અને વિડીયો જોયા પછી પાછો વાલીને મોબાઈલ સુપરત તાત્કાલિક કરી દેવાનો. જરૂરિયાત હોય ત્યારે જ એનો યુઝ કરો. ઇન્સ્ટ્રુમેન્ટ સમય મુજબ ચાલવું પડે છે, એમાં કોઈ સવાલ શંકાને સ્થાન નથી. છતાં પણ જરૂરી છે એટલો જ યુઝ કરજો, કારણ કે એ પણ એના કામકાજમાં, એના પ્રોફેશન્સ, વ્યવસાય, દુકાન, ખેતીવાડી, જમીન, આ તે ઘણું બધું કામ કરતા હોય. એટલે કોઈ ફરજિયાત એવું નથી કે તમે મને અત્યારે આપી દો, મારે અત્યારે જોવો પડશે, તમે તમારી રીતે કામે વયા જાઓ, એવું કશું નથી. રાત્રે અનુકૂળતા મુજબ, સાંજના અનુકૂળતા મુજબ, જ્યારે પણ તમારા વાલી પાસે અનુકૂળતા હોય ત્યારે જોવાનું. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. 8મા ધોરણમાં બાળ મિત્રો આપ તમામનો પ્રવેશ થઈ ચૂક્યો છે, તો તમને બધાને ફરીથી વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. અને બીજો પાઠ છે અંગ્રેજીમાં, લર્ન મોર બી બ્રાઇટર, એટલે વધારે શીખો, વધારે તેજસ્વી બનો. આ પાઠ એક એવો ઐતિહાસિક પાઠ છે જે ઘટના સત્ય ઘટી હોય એવું. અકબર બાદશાહ, જે આપણે નામથી પરિચિત છે, બિરબલ અને અકબર વિશે એનો આ પાઠ છે. એની સાથે પણ તાનસેન નામનો એક મહાન સંગીતકાર થઈ ગયા, એનો આ પાઠ છે. પાઠ શરૂ કરીએ બાળ મિત્રો. એક ખાસ ધ્યાન આપજો, આ પાઠની સાથે પેરેગ્રાફ સમજાવતો જઈશ, સાથે સાથે એના પ્રશ્ન જવાબ અને એના એમસીક્યુ એટલે કે વિકલ્પો, ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ બનતા જશે. ખાસ તમારે એટલું કરવાનું છે કે આ તમામ પ્રશ્નો જવાબ સાથે જ છે, હું તમને એના જવાબ પણ કરાવતો જાઉં છું. એ તમામ પ્રશ્ન, એનો જવાબ અને એના એમસીક્યુ વિકલ્પો તમારે તમારા નોટબુકની અંદર લખવાના છે. આગળ જ્યારે પણ શાળા ખુલશે ત્યારે તમારે જ્યારે સ્વાધ્યાય પુસ્તિકા આવશે ત્યારે આ તમામ પ્રશ્નો સ્વાધ્યાય પુસ્તિકાની અંદર હશે જ. અને એ જ મેથડથી અને એ જ સિસ્ટમથી આપણે આ પાઠના વિડીયો બનાવીએ છીએ. તો બીજો પાઠ છે લર્ન મોર બી બ્રાઇટર. પાઠ જ્યારે આપણે શરૂ કરીએ, તમારી સામે પેરેગ્રાફ છે સ્ક્રીન ઉપર, પણ જ્યારે સવાલ જવાબ આવશે ત્યારે પેરેગ્રાફ નીકળી જશે. તો તમારે સામે પાઠ્યપુસ્તક આવી ગયું હોય તમારી પાસે, તો સામે પાઠ્યપુસ્તકનો પેરેગ્રાફ તમે જોઈ શકો છો. તો લેટ્સ સ્ટાર્ટ લેસન નંબર 2, લર્ન મોર બી બ્રાઇટર. ચાલો શરૂ કરીએ. પાઠ બીજો, વધુ શીખો, વધુ તેજસ્વી બનો. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર had 9 gems in his court. ભારતના મહાન શાસક, રૂલર એટલે શાસક, એવા અકબર રાજા પાસે એના દરબારમાં, કોટ એટલે દરબારમાં 9 રત્નો હતા. આ આપણને દાદા દાદી પાસેથી વાર્તામાં પણ ઘણી વાર સાંભળવા મળ્યું છે કે અકબર બાદશાહના દરબારમાં 9 રત્નો હતા. એમાંનો એક બિરબલ પણ હતો. અને આ 9 જેમ્સ, આ 9 રત્નો વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓવન ફિલ્ડ્સ. આ 9 રત્નો જે હતા એ ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન હતા. ડિગ્રી એક આવશે તમારે 10 માર્ક્સનો ટોપિક, એનો હું તમને અલગ વિડીયોઝ મોકલીશ. ઈઝી છે, 10 માર્ક્સ રોકડા મળી જશે તમને. હાવ ઈઝીથી હું તમને સમજાવીશ, પણ એ સમય આવશે ત્યારે, એના પછી જ્યારે સેશન નવા આવશે ત્યારે. આ પાઠની અંદર આવે છે ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી. આ 3 ડિગ્રીઓ છે. ખરેખર તો એ મેક્સિમમ 10 થી 12 લેક્ચરની આખો પોઈન્ટ છે 10મા 12મામાં, પણ તમારે એનું ટૂંકું સ્વરૂપ આપેલું છે, એટલે હું તમને સમજાવીશ. એ જ રીતે સમજાવીશ, ટૂંકા રીતે જ. તો 9 રત્નો દરબારમાં હતા જે અકબર બાદશાહના, એ ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન હતા ઇન ધેર ઓવન ફિલ્ડ્સ, પોતપોતાના ક્ષેત્રોમાં. દરેકને પોતપોતાનું ક્ષેત્ર હોય છે.
દાખલા તરીકે હું મારી વાત કરું તો મારો સબ્જેક્ટ છે એ ઇંગ્લિશ છે, ટીચિંગ એ મારું ક્ષેત્ર છે, અને અંગ્રેજી. હવે હું ગણિત કે સમાજનો ભણાવવાનો પ્રયત્ન કરું તો હું એમાં પાછો પડું. પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. એમાંનો એક તાનસેન હતો. તાનસેન જે નવરત્નો હતા એમાં એક તાનસેન નામનો વ્યક્તિ હતા. એક ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર હતા. કારણ કે અગાઉના સમયમાં, જો કે અત્યારે પણ સંગીત પોતાનું એક અલગ જ સ્થાન ધરાવે છે, તો એ સમયનું સંગીત હતું, એમાંના મહાન સંગીતકાર તાનસેન હતા. એ શું કરતા? હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. હી પ્લેડ એટલે વગાડતા, ડિફરન્ટ ટાઈપ અલગ અલગ પ્રકારના મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના સૂરો, ફોર ધ કિંગ રાજા માટે. અકબર બાદશાહ રાજા માટે આ તાનસેન અલગ અલગ સંગીતના સૂર, અલગ અલગ રાગ, પહેલાના સમયમાં રાગ પણ હતા, જોકે અત્યારે પણ છે, પણ આપણને એ બધી બહુ મગજમાં ન ઉતરે, આપણને તો બસ માત્ર ડિસ્કા ડિસ્કા જ ફાવે. તો અલગ અલગ પ્રકારના રાગ અને સૂરો તાનસેન જે છે એ અકબર રાજા માટે વગાડતા. હી પ્લેડ્સ એ વગાડતા, રાગાસ એટલે રાગ, લાઈક એટલે જેવા કે, આવા અલગ અલગ પ્રકારના રાગ તાનસેન જાણતા. કેવા? માલકૌંસ એક રાગનું નામ છે, દીપક રાગ, કેદાર કેદાર રાગ, મલ્હાર રાગ, એટસેટ્રા વગેરે વગેરે. માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર રાગ, આવા અલગ અલગ રાગ વગાડતા. આપણા ઇતિહાસની અંદર પણ આ રાગ વિશે ઘણું બધું લખેલું છે. નરસિંહ મહેતા જ્યારે મલ્હાર રાગ ગાતા ત્યારે એવું કહેવાય છે કે વરસાદ વરસતો, દીપક રાગ ગાતા ત્યારે વાતાવરણની અંદર ગરમી ફેલાઈ જતી, આવું કહેવાય છે, આપણે સાંભળેલું છે. તો અલગ અલગ પ્રકારના રાગ વગાડતા તાનસેન અકબર રાજા માટે. તાનસેન મેડ સમ ઇનોવેશન. ઇનોવેશન એટલે નવા બદલાવ, ન્યૂ ચેન્જીસ. આગળ એક એમસીક્યુ આવશે, તમે જોજો ત્યારે પેરેગ્રાફમાંથી, આજ સેશનમાં આજ પેરેગ્રાફમાં એક એમસીક્યુ આવશે કે ઇનોવેશન મીન્સ, ઇનોવેશન એટલે શું? તો ન્યૂ ચેન્જીસ, નવા નવા બદલાવ, સુધારા વધારા આપણે કરીએ ને, કોઈ વસ્તુ આપણે શીખીએ પછી એમાં વધારો સુધારો થાય, આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ મળે આપણને. તો તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. મલ્હાર રાગની અંદર તાનસેને થોડાક બદલાવ કર્યા. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. અને મિયા મલ્હાર રાગ નામનો એક નવો રાગ ક્રિએટ એટલે સર્જન કર્યો. મલ્હાર રાગમાં કંઈક સુધારા વધારા કર્યા અને મિયા મલ્હાર રાગ બનાવ્યો. આ રીતે બાળ મિત્રો, અહીંયા આપણે એક આ પેરેગ્રાફ પૂર્ણ કરીએ છીએ. ફરીથી તમને સમજાવું ખાલી થોડીક સ્પીડમાં કે ભારતના મહાન શાસક અકબર રાજાના દરબારમાં 9 રત્નો હતા, અને આ 9 રત્નો છે એ પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. એમાંના એક તાનસેન એક મહાન સંગીતકાર હતા. એ શું કરતા? તો રાજા માટે અલગ અલગ પ્રકારના સૂર અને રાગ ગાતા. એ આવા રાગ ગાતા જેવા કે બાલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર રાગ વગેરે વગેરે રાગ ગાતા. અને તાનસેને મલ્હાર રાગની અંદર કંઈક થોડાક ચેન્જીસ કર્યા, નવા બદલાવ કર્યા, અને એક નવો જ રાગ મિયા મલ્હાર નામનો એક રાગનું સર્જન કર્યું. આ રીતે બાળ મિત્રો અહીંયા પેરેગ્રાફ પૂર્ણ થાય છે. પહેલો પ્રશ્ન છે આમની અંદરથી બની શકે, અને ખાસ પાછો ફરીથી એક વખત તમને યાદ અપાવી દઉં કે આ તમામ પ્રશ્નો તમારે તમારી અંગ્રેજીના નોટબુકના હોમવર્કના ચોપડામાં લખવાના છે. તમામ પ્રશ્નો જવાબ સાથે હું કહું છું, અને આ પ્રશ્નો જ્યારે શાળા ખુલશે ત્યારે આપણે ચોક્કસ જોશું. અને આ તમામ પ્રશ્નો ખજાનો છે જે તમને સ્વાધ્યાય પુસ્તિકાની અંદર પણ તમે ઇઝીલી પૂરી શકશો. સ્વાધ્યાય પુસ્તિકામાં સેમ વસ્તુ હશે આ બધી. તો પ્રશ્ન વાંચું છું. હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? એનો જવાબ મળે ધેર વેર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં 9 રત્નો હતા. પ્રશ્ન લખવાનો છે, એની સાથેનો જવાબ પણ લખવાનો, બંને લખવાના છે. પછી એક લીટી છોડી દો જેથી કરીને એક સારું પ્રેઝન્ટેશન બની શકે, આગળ જતા બોર્ડની અંદર તમને બહુ યુઝફુલ બનશે. બીજો પ્રશ્ન છે વોટ વોઝ તાનસેન. વોટ વડે હંમેશા વ્યવસાય મળે, ધંધો મળે. તાનસેન શું હતા? હાવ બેઠે બેઠો તમને જવાબ મળે છે તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર હતા. ત્રીજો પ્રશ્ન છે વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. તાનસેને કયો રાગ બનાવ્યો અને હાવ એટલે કેવી રીતે? તો આપણે આગળ જાણી ગયા પેરેગ્રાફમાં કે તાનસેને મિયા મલ્હાર રાગ બનાવ્યો. કેવી રીતે? મલ્હાર રાગમાં થોડા
નવા બદલાવ કરીને, ઇનોવેશન કરીને. તો તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ બાય મેકિંગ. મેં તમને આ બે શબ્દો મૂકી અને થોડુંક ખેલું કરી દીધું. બાય મેકિંગ એટલે બનાવીને, સમ ઇનોવેશન થોડાક બદલાવ, ઇન મલ્હાર રાગ. મલ્હાર રાગમાં થોડાક બદલાવ કરી અને મિયા મલ્હાર રાગ ક્રિએટેડ એટલે સર્જન. જવાબ આવો બને. તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ બાય મેકિંગ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. બીજી રીતે પણ તમે પ્રશ્ન બનાવી શકો. પેરેગ્રાફમાં બેઠો બેઠો છે એ ચાલે. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. આ રીતે પણ તમે બેઠા બેઠો જવાબ લખી શકો છો, ખોટું નહીં પડે. પછીનો પ્રશ્ન છે ચોથો. વોટ ડીડ તાનસેન ડુ ફોર ધ કિંગ? તાનસેન રાજા માટે શું કરતા? તો આપણે જોયું રાજા માટે તાનસેન અલગ અલગ પ્રકારના સુર, સંગીતના સુર અને રાગ બનાવતા. તો બેઠો બેઠો પ્રશ્ન છે. હી પ્લેડ છે ને આપણે તાનસેન પ્લેડ કરવાનું. તાનસેન પ્લેડ ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. ઇઝી છે. પછીનો પ્રશ્ન છે. વોટ ડીડ તાનસેન ડુ ફોર ધ કિંગ? બેઠા બેઠો બીજી વખત પ્રિન્ટ મિસ્ટેકના હિસાબે છપાઈ ગયો છે, એટલે બહુ ટેન્શન લેવાની તમારે જરૂરિયાત નથી. હા, એને પ્રશ્ન પાછો છે. આ રીતે પેરેગ્રાફના પ્રશ્નો પૂર્ણ કર્યા પછી એક તમને વિકલ્પો આવશે, MCQ, એ પણ સ્વાધ્યાય પુસ્તિકામાં હશે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નોના જવાબ આપો. એમાં આ રીતે પ્રશ્ન પૂછેલો હોય. અકબર હેડ ખાલી જગ્યા જેમ્સ ઇન હિઝ કોટ. એમાં ઓપ્શન A 6, ઓપ્શન B 7, ઓપ્શન C 9, ઓપ્શન D 8. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? તો તમારે જવાબ આવે C9. નીચે અંડરલાઈન કરેલું છે, એ સાચો જવાબ છે. પછીનો વિકલ્પ છે. તાનસેન વોઝ અ ગ્રેટ ખાલી જગ્યા. તાનસેન મહાન ખાલી જગ્યા હતો. A B C D ઓપ્શનમાં. તો પેઇન્ટર, ડાન્સર, કિંગ કે મ્યુઝિશિયન? તો તમને જવાબ મળે મ્યુઝિશિયન. પછીનો ત્રીજો વિકલ્પ છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ રાગ? નીચેનામાંથી કયો રાગ નથી? આપણે આગળના પેરેગ્રાફમાં જોયું મલ્હાર રાગ છે, દીપક રાગ છે, કેદાર રાગ છે. તો શું નથી? ચિરાગ. તો ચિરાગની નીચે અંડરલાઈન છે, સી જવાબ સાચો છે. પછીનો ચોથો વિકલ્પ છે. ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન? કયા રાગની અંદર તાનસેને કેટલાક સુધારા કર્યા? તો જવાબ તમારી સામે છે મલ્હાર રાગ, અને બનાવ્યો તો મિયા મલ્હાર રાગ. પછીનો વિકલ્પ છે. વિચ રાગ ડીડ તાનસેન મેક? તાનસેને કયો રાગ બનાવ્યો? તો પણ તમને એનો જવાબ મળે છે દીપક, મલ્હાર, માલકોન્સ ને મિયા મલ્હાર. તો જવાબ મળે ડી ઓપ્શનમાં મિયા મલ્હાર. આ રીતે. અને છઠ્ઠો વિકલ્પ ઇનોવેશન મીન્સ. મેં તમને અગાઉ પેરેગ્રાફ સમજાવ્યો ત્યારે પણ કીધું કે નવા બદલાવ. તો જવાબ મળે એ ન્યૂ ચેન્જીસ. આ રીતે બાળ મિત્રો MCQ વિકલ્પો પણ પૂર્ણ થાય છે. દરેક ફકરાની અંદર આપણે આ રીતે સમજતા જાશું અને મગજની અંદર તમારે ક્લિયર ઉતારતા જવાનું છે. હવે બીજો પેરેગ્રાફ છે આગળ. રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એમાં બીજો પેરેગ્રાફ છે. વન ઇવનિંગ, એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. રાજા એના દરબારમાં બેઠા હતા. અકબર રાજા. હી સેડ ટુ તાનસેન. એને તાનસેનને કીધું. શું કીધું? ઉસ્તાદજી. અકબર રાજા તાનસેનને ઉસ્તાદજી કહીને બોલાવતા. આ પણ એક વિકલ્પ આવશે આગળ. શું કહીને બોલાવતા? ઉસ્તાદજી. પ્લેસ સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કંઈક તમારા તાનપુરા એટલે તંબુરો, પણ તંબુરો બોલાય ને એની જે વગાડવાનું યંત્ર હતું એને વીણા કહેવામાં આવે છે. અલગ અલગ આખા યંત્રો હતા સંગીતના. તો તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને મેક અસ હેપી, અમને ખુશ કરો. રાજાએ કીધું ઉસ્તાદજી. ઉસ્તાદજી કહીને અકબર રાજા બોલાવતા. અને તાનસેન કયું ઇન્સ્ટ્રુમેન્ટ યંત્ર વાપરતા? તો તાનપુરા. આ પણ એક વિકલ્પ આવશે. તાનસેન એગ્રી. તાનસેન સહમત થયા. કાંઈ વાંધો નહીં રાજા. હી ટુક હિઝ તાનપુરા. હી એચ છે ને ઈ પ્રિન્ટ મિસ્ટેક છે, તમારે સમજી જવાનું છે. હી એચઈ. હી ટુક હિઝ તાનપુરા. એને પોતાનું યંત્ર લીધું. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. અને દરબારી રાગ ગાવાની શરૂઆત કરી. કયો રાગ ગાયો? દરબારી. આ પણ એક રાગ છે. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર આખો ભેરો તો એકદમ શાંત બની ગયો. બધા સંગીત, કારણ કે સંગીતની અંદર એવી અસર હોય છે. ઓરિજિનલ સારું સંગીત હોય, આપણું શાસ્ત્રીય સંગીત, આપણું ભારતીય સંગીત બહુ સારું છે. વેસ્ટર્ન મ્યુઝિકમાં જવાની, પાશ્ચાત્ય સંગીતમાં આપણે બહુ જવાની જરૂરિયાત નથી બાળકો. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો આની આજુબાજુનું બધું ભૂલી ગયા, માત્ર સંગીતની અંદર જ ખોવાઈ ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડોક સમય પછી રાજાએ ઊંચું જોયું અને શું થયું? હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેસ.
તેની આંખો વખાણથી ચમકી ઉઠી. અકબર રાજાએ વખાણ કર્યા ઊંચું જોઈને. વન્ડરફુલ, અદ્ભુત, અદ્ભુત, he said. અકબર રાજા બોલ્યા કે ભાઈ અદ્ભુત. જ્યારે તાનસેને તાનપુરા લઈ અને દરબારી રાગ ગાયો, દરબારના બધા લોકો બધું ભૂલી ગયા કે આજુબાજુમાં શું છે. રાજાએ ઊંચું જોઈ અને વખાણ કર્યા કે અદ્ભુત, અદ્ભુત. પેરેગ્રાફ પૂર્ણ કરી એના પ્રશ્નો જોઈએ. એમાં પેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ? રાજાએ તાનસેનને શું કરવાનું કીધું? રાજાએ તાનસેનને શું કરવાનું કીધું? તો જવાબ મળે છે, ધ કિંગ આસ્કડ તાનસેન. ડીડ થી પ્રશ્ન છે, આપણે શીખી ગયા છીએ મિત્રો. આસ્ક નું આસ્ક ડ થાય. કિંગ આસ્કડ તાનસેન ટુ પ્લે સમથિંગ. એમાં આપેલું છે કે પ્લે સમથિંગ, તો ટુ પ્લે સમથિંગ ન્યૂ ઓન હિઝ તાનપુરા. પેરેગ્રાફમાં યોર તાનપુરા આપેલું હશે, તમારે કરવાનું હિઝ તાનપુરા, કારણ કે તાનસેન જણ છે, જેન્ટ્સ છે, તો હિઝ તાનપુરા. એન્ડ મેક ધેમ હેપી. પેરેગ્રાફમાં આપેલું છે મેક અસ હેપી, અમને ખુશ કરો. અમને એટલે ત્યાં રહેલા જાજા બધાને, અકબર રાજાને અને એના દરબારી તમામને. રાજાએ એવું કીધું કે અમને ખુશ કરો. ઇનડાયરેક્ટ સ્પીચ નામનો એક મુદ્દો આવશે, તમારે હજી વાર છે, પણ મેક ધેમ હેપી, તેઓને ખુશ કરવાનું કીધું. જવાબ એવો આવે કે ધ કિંગ આસ્ક્ડ ધ તાનસેન ટુ પ્લે સમથિંગ ઓન હિઝ તાનપુરા એન્ડ મેક ધેમ હેપી. રાજાએ તાનસેનને કંઈક એવું નવું એના તાનપુરા ઉપર વગાડવાનું કીધું અને તેઓને ખુશ કરવાનું કીધું. પછીનો પ્રશ્ન છે, which રાગ did તાનસેન સ્ટાર્ટ? તાનસેને કયો રાગ શરૂ કર્યો? પેરેગ્રાફમાં છે, તાનસેન સ્ટાર્ટડ રાગ દરબારી. દરબારી રાગ શરૂ કર્યો. એના પછીનો પ્રશ્ન છે, which instrument did તાનસેન ટેક? તાનસેને કયું યંત્ર અથવા સંગીતનું સાધન ટેક એટલે લીધું? તો ટેક થી પ્રશ્ન, ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે, ટેક નો ટૂક. તાનસેન ટૂક તાનપુરા. આટલો જવાબ આવે. એના પછીનો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન છે, વોટ હેપન્ડ ઇન ધ કોર્ટ એન્ડ વિથ ધ પેપર? દરબારમાં અને લોકો સાથે શું ઘટના બની? શું બન્યું? જ્યારે તાનસેને ગાવાનું શરૂ કર્યું ત્યારે શું દરબારમાં થયું અને શું લોકો સાથે થયું? તો જવાબ મળે છે, ધ કોર્ટ બીકેમ ક્વાઇટ. દરબાર એકદમ શાંત. એન્ડ ધ પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. અને લોકો એની આજુબાજુની તમામ વસ્તુઓ ભૂલી ગયા. અને એના પછીનો પાંચમો પ્રશ્ન છે, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ? રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? તો ધ કિંગ સેડ વન્ડરફુલ અબાઉટ તાનસેન્સ વોઇસ. અદ્ભુત કીધું રાજાએ. આ રીતે બાળમિત્રો 5 પ્રશ્નો પૂરા થાય છે. ફરીથી પાછા આગળના પેરેગ્રાફની જેમ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. વિકલ્પોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આ જવાબ આપો. એમાં પહેલો વિકલ્પ છે, which instrument did તાનસેન યુઝ ટુ સિંગ? ગાવા માટે તાનસેન કયું યંત્ર વાપરતા? તો જવાબમાં તમને મળે છે ડી, તાનપુરા. સિતાર, સરોદ અને તબલા નહીં. પછીનો બીજો વિકલ્પ છે, which રાગ did તાનસેન સિંગ બિફોર ધ કિંગ? રાજાની સામે તાનસેને કયો રાગ ગાયો? તો મલ્હાર, દીપક, માલકંસ કે દરબારી? તો તમને જવાબ મળે એ, દરબારી. એના પછીનો પ્રશ્ન છે, વિકલ્પ છે ત્રીજો, વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન? રાજા તાનસેન ને શું કહીને બોલાવતા? અકબર રાજા. તો આપણે આગળ પેરેગ્રાફમાં જોયું કે ઉસ્તાદજી કહેતા. તો ગુરુજી, મહાશય, મિયા કે ઉસ્તાદજી? જવાબ મળે ઉસ્તાદજી. પછીનો ચોથો વિકલ્પ છે વન્ડરફુલ, અદ્ભુત. હુ સેડ ધીસ? આ કોણ બોલે છે? તો કોર્ટિયસ, હરિદાસ, તાનસેન કે નોન ઓફ ધીસ? તો આપણને ખ્યાલ છે બાળમિત્રો કે આ વાક્ય, આ શબ્દ રાજા બોલે છે, પણ અહીંયા ક્યાંય રાજા ઓપ્શન ABCD માં નથી. તો પણ ડી ઓપ્શન છે નોન ઓફ ધીસ. આમાંથી કોઈ નહીં, દરબારીઓ પણ નહીં, હરિદાસે નહીં અને તાનસેને નહીં. બોલે છે રાજા, તો રાજા ઓપ્શન છે નહીં. તો તમારે ડી ઓપ્શન આવે, નોન ઓફ ધીસ, એટલે આમાંના કોઈ નહીં. અને એના પછીનો પાંચમો વિકલ્પ છે, which word shows that the king was very happy? કયા શબ્દો એવું દર્શાવે છે કે રાજા ખુશ હતા? તો રાજા, કિંગ લુક્ડ અપ, રાજાએ ઊંચું જોયું.
બી છે કામ એન્ડ ક્વાઇટ, શાંત અને નીરવ. મેક અસ હેપી, અમને ખુશ કરો. અને હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઝ, એની આંખો વખાણથી ચમકી ઉઠી. એના આ શબ્દો એવું દર્શાવે છે કે રાજા ખુશ છે. આ રીતે બાળ મિત્રો અહીંયા આ પેરેગ્રાફના સવાલ જવાબ અને એમસીક્યુ પૂર્ણ કરીએ છીએ. એના પછીનો પેરેગ્રાફ છે, રાજા બોલે છે સુપર, ગજબ, સુંદર, બહુ સરસ. પછી શું કે છે રાજા? આઈ લિસન ટુ યુ એવરી ડે. રાજાએ કીધું તાનસેનને કે હું તમને રોજ સાંભળું છું, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આ તો સૌથી ઉત્તમ છે. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેન રાજાની સામે નમન કર્યું, નતમસ્તક થયો. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કીધું કે હું એવું વિચારું છું કે તારે આ દુનિયામાં સૌથી વધુ અદ્ભુત, મોસ્ટ વન્ડરફુલ, સુપરલેટિવ ડિગ્રી, સૌથી અદ્ભુત અવાજ છે આ દુનિયામાં. તાનસેને જવાબ આપ્યો, વેલ માય લોર્ડ, સારું આપ નામદાર. માય લોર્ડ છે ને એ રાજા માટે એક માનસૂચક શબ્દ છે, માનવાચક શબ્દ. તો સારું આપ નામદાર. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ એ સ્માઇલ. તાનસેને હાસ્ય સાથે કીધું કે રાજા એવું નથી, કોક એવો વ્યક્તિ છે, ધેર ઇઝ સમવન, કોક છે, હુ સિંગ્સ કે જે ગાય છે, બેટર ધેન આઈ, મારા કરતા પણ સારું, બેટર કમ્પેરેટિવ ડિગ્રી. તો રાજાને આશ્ચર્ય થયું, રિયલી, ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ એટલે માનવામાં નહોતું આવતું, ભરોસો નહોતા આવતા, ચોક્કસ નહોતા રાજા. ડિસબિલીવ, બિલીવ એટલે માનવું, ડિસબિલીવિંગ એટલે ન માનવું. રાજાને માનવામાં નહોતું આવતું, એને રાડ નાખી, ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે એને મારા દરબારમાં ગાવાનું કેવું જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પ્રશ્ન પૂછ્યો તાનસેનને કે તું શું આની વ્યવસ્થા કરી શકીશ? તાનસેન shook his head. તાનસેને એનું માથું હલાવ્યું સાઇડ ટુ સાઇડ. આઈ એમ અફ્રેડ he will not come to court. તાનસેને કીધું મને ડર છે, આઈ એમ અફ્રેડ, હું ડરું છું, ઈ દરબારમાં આવશે નહીં. તમે એને કહેશો ને તો એ દરબારમાં ગાવા નહીં આવે. તો રાજા એવું કહે છે કે હું કહીશ તોય નહીં આવે? અકબર બાદશાહ એને બોલાવે, નહીં આવે? છતાંય તાનસેન એવું કહે છે કે મને એવો ડર છે કે એ દરબારમાં આવશે નહીં. આ રીતે આ ફકરો બાળ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. બાળ મિત્રો પેરેગ્રાફ પૂર્ણ કર્યા પછી આના પણ કેટલાક પ્રશ્નો છે, જોઈએ. એમાં આપણી પાસે પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ. રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? તો જવાબ મળે, ધ કિંગ સેડ અબાઉટ તાનસેન્સ વોઇસ ધેટ. રાજાએ તાનસેનના અવાજ વિશે કહ્યું કે હી હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. તેને દુનિયામાં સૌથી વધુ અદ્ભુત અવાજ હતો. પેરેગ્રાફની અંદર લખેલું હોય છે યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ, એની જગ્યાએ આપણે હી હેડ, કારણ કે તાનસેન જેન્ટ્સ છે માટે યુ હેવ નો હી હેડ. ધ કિંગ સેડ અબાઉટ તાનસેન્સ વોઇસ ધેટ હી હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. બીજો પ્રશ્ન મળે આપણને, ડીડ તાનસેન એગ્રી વિથ ધ કિંગ. શું તાનસેન રાજા સાથે સહમત થયા? વોટ ડીડ હી સે. એમાં બીજો પ્રશ્ન છે કે તેને શું કીધું? રાજાએ તાનસેનને કીધું કે તમારી પાસે દુનિયાનો સૌથી અદ્ભુત અવાજ છે, તો તાનસેન આ વાક્ય સાથે સહમત થયા? એવો પ્રશ્ન છે. જવાબ આવે નો, તાનસેન ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ. ના, તાનસેન રાજા સાથે સહમત ન થયા. ડીડ થી પ્રશ્ન પૂછ્યો હોય, જવાબમાં નેગેટિવ રચના નકાર સાદા ભૂતકાળની કરવી પડે. રાજા સાથે સહમત ન થયા. બીજો પ્રશ્ન છે, એને શું કીધું? તાનસેને શું કીધું? તો હી સેડ, એને એવું કીધું, ધેટ એટલે કે there is someone who sings better than I. એમાં I હતું, આપણે અહીંયા પ્રવાદમાં he કરવું પડે. એને એવું કીધું કે he said there is someone who sings better than he. આપણે એવું કરવું. રાજાએ તાનસેને એવું કીધું કે
તેના કરતા પણ કોક એવું છે કે જે વધારે સારું ગાય છે. Why did Tansen shake his head? ત્રીજો પ્રશ્ન છે, તાનસેને શા માટે પોતાનું મસ્તક આમ હલાવ્યું, સાઈડ ટુ સાઈડ, એટલે ના પાડવી. તાનસેન shook his head. શેક નું ભૂતકાળ shook. તાનસેન એનું માથું હલાવ્યું because કારણ કે he was afraid that એને ડર હતો કે he would not come to the court. જે વધારે મારા કરતા સારું ગાય છે એ કોર્ટમાં આવશે નહીં. એમાં એવું હતું પેરેગ્રાફમાં કે I am afraid. એનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કરવું પડે he was afraid that he would not come to the court. ચોથો પ્રશ્ન છે, what did તાનસેન say with a smile? તાનસેને હસતા હસતા શું કીધું? તાનસેને હસતા હસતા એવું કીધું કે કોક એવો વ્યક્તિ છે કે જે મારા કરતા વધારે સારી રીતે ગાય છે. તો તાનસેન said that there is someone who sings better than he with a smile. એના કરતા પણ વધારે સારી રીતે ગાય છે. આ રીતે 4 પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે બાળ મિત્રો. હવે એમસીક્યુ એટલે કે વિકલ્પ, આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન, એટલે સાચો વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો વિકલ્પ છે, which of the following sentence is true? નીચેનામાંથી કયું વાક્ય સાચું છે, ખરું છે? તો આપણી સામે 4 વાક્યો આપેલા છે. પેરેગ્રાફના આધારે આપણે જોવાનું કે કયું વાક્ય ખરું છે. તો તાનસેન વોઝ ધ બેસ્ટ સિંગર. તો આ વાક્ય ખરું નથી, કારણ કે એને તો એવું કીધું હતું કે મારાથી પણ કોક સારું ગાય છે. બી છે, someone sang as good as તાનસેન. કોઈ એવો વ્યક્તિ હતો કે તાનસેન જેટલું સારું ગાય છે. એ પણ ખોટું છે. તાનસેન sang better than anyone. તાનસેન કોઈ વ્યક્તિ કરતા સારું ગાય છે. એ પણ ખોટું છે. તો ડી અંડરલાઈન કરેલી છે, હાઇલાઇટ કરેલું છે, someone sang better than તાનસેન. તાનસેન કરતા પણ કોક સારી રીતે ગાય છે. આ વાક્ય ખરું છે. પછીનો વિકલ્પ છે, disbelieving means, એટલે માનવામાં ન આવે એવું. એનો મતલબ શું? તો જવાબમાં તમારે આવશે સી, નોટ શ્યોર. માનવામાં નથી આવતું, ચોક્કસ નથી કે આવું બની શકે. એનો મતલબ થાય ડિસબિલીવિંગ. બિલીવિંગ એટલે શ્યોર, માનવું. એના પછીનો ત્રીજો વિકલ્પ છે, હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ? તાનસેને રાજા તરફ પોતાનું માન, રિસ્પેક્ટ કેવી રીતે દર્શાવ્યું? તો પહેલો ઓપ્શનમાં હી થેન્ક્ડ ધ કિંગ, એને રાજાનો આભાર માન્યો. હી બોવડ બિફોર ધ કિંગ, રાજા સામે નમ્યો. હી સેંગ ફોર ધ કિંગ, રાજા માટે ગાયું. અને હી સ્ટૂડ બિફોર ધ કિંગ, રાજા સામે ઉભો રહ્યો. તો પેરેગ્રાફમાં આપણી સામે હતો વાક્ય હી બોવડ બિફોર ધ કિંગ, રાજા સામે નમ્યું, નતમસ્તક થયા તાનસેન. આ રીતે અહીંયા પેરેગ્રાફ ફરીથી નવો શરૂ કરીએ. પ્રશ્નો પૂરા થયા. હવે આગળ કે તાનસેને રાજાને કીધું કે કોક મારાથી વધારે સારું ગાય છે. તો રાજાએ કીધું કે ચાલો એને અહીં બોલાવો દરબારમાં. તો તાનસેને કીધું કે એ દરબારમાં આવશે નહીં. તો અકબર વોઝ ઈગર ટુ મીટ હિમ. અકબર એને મળવા માટે બહુ આતુર હતા. કોને? કે જે તાનસેન કરતા પણ વધારે સારું ગાય છે. એવા વ્યક્તિને અકબર રાજા મળવા આતુર હતા. એટલે એને શું કીધું? વેરી વેલ ઉસ્તાદજી, બહુ સારું ઉસ્તાદજી. સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. હસતા હસતા રાજાએ કીધું બહુ સારું ઉસ્તાદજી. હી લુક્ડ ઇનટુ તાનસેન્સ આઈ. એને તાનસેનની આંખમાં જોયું, નજરથી નજર મળાવી અને કીધું ઇફ હી ડઝ નોટ કમ હિયર, જો એ અહીંયા નહીં આવે તો. આપણે આગળ સાદા ભવિષ્યકાળમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ઇફ વાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો સામેના વાક્યમાં સાદો ભવિષ્યકાળ આવે. આ એ જ વસ્તુ છે, જોઈ લો. ઇફ હી ડઝ નોટ કમ હિયર, જો તે અહીંયા નહીં આવે. કોણ? કે જે તમારા કરતા સારું ગાય છે એ અહીંયા નહીં આવે તો આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. તો હું પોતે મારી જાતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? અકબર રાજાએ તાનસેનને પ્રશ્ન પૂછ્યો કે તમે મને ત્યાં લઈ જશો? આસ્ક્ડ ધ કિંગ, રાજાએ પૂછ્યું. યસ, તાનસેને જવાબ આપ્યો, હા, બટ લઈ જઈશ, પરંતુ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. તમે ત્યાં રાજા તરીકે નહીં જાઓ, એક સામાન્ય માણસ બનીને જવાનું છે. તાનસેને કીધું કે તમે ત્યાં રાજા તરીકે નહીં જાઓ. તો રાજાએ શું કીધું? આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કીધું કે હું ત્યાં એક સંગીતનો ચાહક બનીને, હમ્બલ એટલે નમ્ર, વિનમ્ર, સિમ્પલ નું સમાનાર્થી છે, આવશે એમસીક્યુમાં. હું એકદમ સાદા
માણસની જેમ સાદો સંગીતનો કોઈ ચાહક હોય, સંગીતનો શોખીન હોય એવો વ્યક્તિ સામાન્ય વ્યક્તિ બનીને ત્યાં જાય છે. આ રીતે અહીંયા પેરેગ્રાફ પૂર્ણ થાય છે. આના પણ કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તાનસેને રાજા સમક્ષ, રાજાની સામે કઈ શરત મૂકી? તો તાનસેન ટોલ્ડ કિંગ ધેટ, તાનસેને રાજાને કહ્યું કે, શું શરત હતી? હી ડીડ નોટ ગો ધેર એઝ ધ કિંગ. પેરેગ્રાફમાં હતું યુ ડુ નોટ ગો, તમે ત્યાં નહીં જાઓ. તમે એટલે રાજા, રાજા એટલે જણ, જણ જેન્ટ્સ, જેન્ટ્સ એટલે હી, અને ડુ નોટ સાદો વર્તમાન કાળ, ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું સાદા ભૂતકાળમાં જાય, આવશે ત્યારે સમજાઈ જશે. હી ડીડ નોટ ગો ધેર એઝ ધ કિંગ, તમારે ત્યાં રાજા તરીકે જવાનું નથી, આવી શરત મૂકી. બીજું, હાઉ વુડ ધ કિંગ ગો ધેર? રાજા ત્યાં કેવી રીતે જશે? તો ધ કિંગ વુડ ગો ધેર એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. રાજા ત્યાં સંગીતના નમ્ર ચાહક, સિમ્પલ સાદા માણસ, સંગીતના શોખીન બનીને જશે. ત્રીજો પ્રશ્ન જોઈ, હુ વોઝ ઈગર ટુ મીટ ધ પર્સન હુ સેંગ બેટર ધેન તાનસેન? કોણ એટલા બધા આતુર હતા એવા વ્યક્તિને મળવા માટે કે જે વ્યક્તિ તાનસેન કરતા પણ સારી રીતે ગાતા હતા? તો ધ કિંગ વોઝ ઈગર ટુ મીટ ધ પર્સન હુ સેંગ બેટર ધેન તાનસેન. રાજા મળવા માટે આતુર હતા કે જે વ્યક્તિ તાનસેન કરતા પણ સારા રીતે ગાતા હતા. તો હુંની જગ્યાએ માત્ર ધ કિંગ, બાકી આખું સેન્ટેન્સ એમનો. પછીનો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે આતુર. આતુરનું સમાનાર્થી પેરેગ્રાફમાંથી આપણે શોધવાનું છે. તો ઈગર. હજી એક આનું સમાનાર્થી છે કીન, KEEN. કીન એટલે પણ આતુર. આ ખાસ યાદ રાખજો, આપણે જ્યારે પણ એક્ઝામ કે ટેસ્ટ કે હોય ત્યારે આવા પ્રશ્નો પૂછી શકે છે. આ રીતના પ્રશ્ન પૂર્ણ થયા પછી MCQ પણ આવે છે. આમાં દર ફકરાની જેમ જ કોઈ એક પેરેગ્રાફમાં આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. એમાં પેલો MCQ પ્રશ્ન છે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હું મારી જાતે ત્યાં જઈશ. હુ સેડ ધીસ? આ કોણ બોલે છે? તો કિંગ, હરિદાસ, તાનસેન કે નન ઓફ ધીસ? રાજા બોલે છે, તાનસેન બોલે છે, હરિદાસ બોલે છે કે આમાંથી આપેલા એકઈ નહીં? તો જવાબ મળે છે આપણને કિંગ. એના પછીનો અકબર વુડ ગો ધેર એઝ ખાલી જગ્યા. અકબર ત્યાં કેવી રીતે જશે? એ કિંગ એટલે રાજા તરીકે, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી તરીકે, એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે સંગીતના એક નમ્ર ચાહક તરીકે, કે પછી મિત્ર તરીકે? તો જવાબમાં આવે સી, એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. ત્રીજો પ્રશ્ન છે, હમ્બલ મીન્સ, મેં આગળ પેરેગ્રાફ સમજાવ્યો ત્યારે કીધું કે સિમ્પલ એનું સિમિલર વર્ડ થાય. નમ્ર, વિનમ્ર, હમ્બલ એટલે વિનમ્ર, એનું સિમિલર વર્ડ થાય સિમ્પલ. પુઅર એટલે ગરીબ, ગ્રેટ એટલે મહાન, અને રીચ એટલે પૈસાદાર.